ગુજરાતમાં આજે દરેક સમાજ ભાજપથી નારાજ છે. ભાજપના નેતાઓએ ભાવનગરમાં બગદાણાની ઘટનામાં કોળી સમાજના ખભે બંદૂક મૂકી પોતાની પર્સનલ રાજકીય દુકાન ચલાવી. પણ કોળી સમાજને ન્યાય મળ્યો? તો ના. કોળી સમાજ આ ઇલેક્શનમાં ભાજપને એનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. ગુજરાતમાં મોટી વસ્તી ધરાવતા ઠાકોર સમાજને ભાજપ સરકારમાં કેટલું પ્રતિનિધિત્વ મળે છે? ઠાકોર સમાજને શિક્ષણ રોજગારથી લઈને રાજકીય ક્ષેત્ર સુધી પછાત રાખવાની માનસિકતા છે ભાજપની. ઠાકોર સમાજની નારાજગી આ વખતે ભાજપને મોટો જવાબ આપશે. ભાજપ પાટીદાર સમાજમાં અંદરોઅંદર ભાગલા પડાવવાનું કામ કરે અન્યાય કરે છે, જેના લીધે પાટીદારોમાં સતત અસંતોષની ભાવના રહી છે. ત્યારે આજે અંદરથી અકળામણ અનુભવતો પાટીદાર સમાજ પણ ભાજપથી દૂર થતો દેખાઈ રહ્યો છે. માલધારી સમાજના લોકોના મકાનોના ડિમોલિશન કરે, રાજકીય રીતે અન્યાય કરે, ગૌચરોની જમીનોના સરકાર સોદા કરે, ત્યારે હવે માલધારી સમાજ પણ છે ભાજપથી નારાજ. જેનો પડઘો પડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. દલિતોને તો ભાજપ કાયમથી અન્યાય કરતી આવી છે. ઉનાકાંડમાં ન્યાય અપાવવાનો હોય કે થાનગઢનો, ભાજપે કાયમ દલિતોને છેતરવાનું કામ કર્યું છે. પણ દલિત સમાજનો યુવાન જાગૃત બન્યો છે. ભાજપને હરાવવા ગુજરાતનો દલિત કટિબદ્ધ છે. ક્ષત્રિય સમાજ આજની તારીખમાં પણ ભાજપના નેતાઓના વેણ ભૂલ્યો નથી. ગુજરાતનો દરેક ક્ષત્રિય ભાજપ જોડે બદલો લેવા તૈયાર છે. તો આદિવાસી સમાજને તો ભાજપ ગણતું જ નથી. આદિવાસીઓ પછાત જ રહે એવી ભાજપની માનસિકતા છે. ત્યારે આ ચૂંટણીમાં હરાવીને ભાજપના આ વિચારોને જવાબ આપવા માટે ગુજરાતનો દરેક આદિવાસી સંકલ્પબદ્ધ છે. તો સતત અન્યાયની લાગણીથી પીડાતો ગુજરાતના ઓબીસી વર્ગમાં આવતો દરેક સમાજ આ ચૂંટણીમાં ભાજપને જવાબ આપવા માટે તૈયાર છે. આ ઉપરાંત સવર્ણ સમુદાય હોય કે લઘુમતી વર્ગ હોય, દરેક વ્યક્તિ આ દમનકારી, ભ્રષ્ટાચારી ભાજપથી કંટાળ્યો છે. દરેકની અંદર ભાજપ વિરુદ્ધ એક જ્વાળા પ્રગટી રહી છે, જેનો જવાબ આપવા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સૌથી મોટી તક છે. ત્યારે આવો દરેક ગૌરવવંતા ગુજરાતીઓ સાથે મળીને ભાજપને હરાવવાનો સંકલ્પ લઈએ.